નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની વાત કરતા હતા. અને આપણે એમાં કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરના સમાંતર જોડાણની વાત કરી હતી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એને રિલેટેડ આપણને સ્વાધ્યાયનો 6થો અને સ્વાધ્યાયનો 7મો દાખલો, એક દાખલો શ્રેણી જોડાણ માટેનો છે અને એક જોડાણ સમાંતર જોડાણ માટેનો દાખલો છે. ખૂબ જ સરળતાથી આપણે દાખલો કરી લઈએ અને તમને સમજ પણ પડી જશે. શ્રેણી જોડાણની વાત કરવામાં આવે તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર દરેક કેપેસિટર પરનો એક સરખો રહે છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન કેપેસિટન્સ અલગ અલગ હોય તો આપણને વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો મળે છે. અને કેપેસિટરનું સમાંતર જોડાણ હોય તો દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન એક સરખું મળે છે, પરંતુ વિદ્યુતભારની વહેંચણી જુદી જુદી થયેલી હોય છે. ચાલો તો આપણે એવા જ બે દાખલા, એમાં સૌપ્રથમ સ્વાધ્યાયનો 6થો દાખલો જોઈએ છે કે દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને દીકરાઓ આપણે શ્રેણીમાં જોડેલા છે અને એ સંયોજનનું કુલ કેપેસિટન્સ આપણે શોધવાનું છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે અવરોધના સમાંતર જોડાણ જેવું સૂત્ર અહીંયા આવે છે. તો જરા જોઈ લો. બરાબર, આપણે જે અહીં દાખલાની વાત કરવામાં આવે તો શું આપેલું છે જરા જોઈ લો કે અહીં C1 C2 C3 દીકરાઓ આપણને 9 પિકોફેરાડે આપેલું છે અને ત્રણે ત્રણ શ્રેણીમાં એટલે દીકરાઓ આ રીતે એનું જોડાણ છે. તમે બતાવવું હોય તો તમે જોઈ શકો. આ C1 કેપેસિટર છે, એની શ્રેણીની અંદર આ બીજું C2 અને એની શ્રેણીની અંદર આ બીજું C3 છે. આ જોડેલું છે. બરાબર છે. અને એની સાથે 120 વોલ્ટનો આ સપ્લાય આપણે જોઈન્ટ કરી દઈએ છીએ, જે આપણને આપવામાં આવેલું છે 120 વોલ્ટ. તો આપણને આનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાનની વાત કરવામાં આવે તો એ પણ આપણે આની અંદર શોધવાના છે. તો સૌપ્રથમ દીકરાઓ આપણે સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવાની વાત કરીએ છીએ. તો લખી રહીએ છીએ કે કેપેસિટરના સમાંતર શ્રેણી જોડાણ માટે કે આ કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે આપણને શું જોઈએ છે? સમતુલ્ય કેપેસિટન્સ 1/C is equal to 1/C1 plus 1/C3. આ રીતે કેપેસિટરોના શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટેનું દીકરાઓ આ સૂત્ર આપણને મળે છે. C1 C2 અને C3 એ ત્રણ કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો અહીંયા એક સમાન લેવા માટે કીધા છે. ચાલો આપણે લઈએ છીએ આ 1/C 1/C1 એટલે 9 પ્લસ 1/C2 1/9 અને આ પણ થઈ જશે 1/9. લસા ત્રણે ત્રણના સરખા છે એટલે અંશમાં થશે 1 પ્લસ 1 પ્લસ 1 અને છેદમાં થશે 9. એટલે અહીંયા દીકરાઓ શું થાય છે? આપણે લખવું હોય તો દીકરાઓ આપણને અહીંયા શું મળી જશે? is equal to 3/9. અને આપણને ખબર છે અહીંયા આ 3 અને 3 એટલે છેદમાં જશે 3 એટલે એને અનુરૂપ આપણને 1/C ની કિંમત આવશે 1/3 અને therefore આપણને C મળી જશે 3 પિકોફેરાડે. બરાબર, જે માંગેલ જવાબ છે. તો જોઈ લો દીકરાઓ, કેટલી સરળતાથી આપણે
આ કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખીએ. દરેકને સમતુલ્ય કેપેસિટન્સની વાત કરવામાં આવે તો દરેકનું કેપેસિટન્સ સરખું છે, એને અનુરૂપ આપણને સમતુલ્ય મળી ગયો 3 પીકોફેરાડ. બરાબર? 1/9 + 1/9 + 1/9 એટલે અહીંયા થઈ ગયા 3/9 એટલે 3 અને 3 પીકોફેરાડે આપણને જવાબ મળી જાય છે. આ પહેલો પ્રશ્ન. બીજું શું માંગ્યું છે દીકરાઓ? તો આ સંયોજનને એટલે C1 C2 અને C3 જે ત્રણે ત્રણ કેપેસિટરો શ્રેણીમાં છે એની સાથે 120 વોલ્ટના સપ્લાયને જોડવામાં આવે. મેં જોઈન્ટ કર્યો છે 120 વોલ્ટનો આ સપ્લાય. તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? C1 ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, C2 ને અનુરૂપ V2 અને C3 ને અનુરૂપ શું છે? V3 છે. તો તમને અને આપણને બધાને જ એ ખબર છે કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. એટલે હું બે મેથડ તમને બતાવું છું. બંને સરળ રીતે થઈ જશે. બરાબર? આની અંદર પહેલી એક મેથડ બતાવું છું. ખૂબ જ સરળતાથી આપણને ખબર પડશે. બરાબર? ચાલો તો અહીં લખીએ છીએ આ કેપેસિટરોના કયા આ શ્રેણી જોડાણ માટે તો મને V બરાબર મળશે V1 V2 V3 કે અહીંયા જે 120 વોલ્ટ છે એ V1 V2 અને V3 ની અંદર વહેંચાઈ જશે. અને અહીંયા દીકરાઓ આપણને ખબર છે કે અહીં C1 C2 C3 હોવાથી V1 V2 V3 થશે. કે દરેક કેપેસિટન્સના મૂલ્ય અહીંયા દીકરાઓ સરખા છે એટલે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણને કેવો મળશે? એકસરખો. ચાલો આનો ઉપયોગ કરવામાં આવે તો V બરાબર મળી જશે. આપણે એકવાર મૂકીએ કે V1 V1 એટલે V બરાબર શું મળી ગયું? 3. V ની કિંમત આપણી પાસે છે કે એ V ની કિંમત આપણે દીકરાઓ અહીંયા કેટલી લઈએ છીએ? 120 અને આ આવી ગયું 3V1 એટલે અહીંયા કેટલા થવાના? 40. એટલે V1 બરાબર દીકરાઓ આપણને કેટલો વોલ્ટ મળે છે? 40 વોલ્ટ. ચાલો જોઈ લો. એ જ પ્રમાણે V2 ની વાત કરવામાં આવે તો V બરાબર 3V2 એટલે 120 3V2 એટલે V2 બરાબર કેટલા થઈ ગયા? 40 વોલ્ટ. અને એ જ પ્રમાણે તમારે V3 ની ગણતરી કરવી હોય તો V બરાબર થઈ જશે 3V3 120 3V3 અને V3 ની કિંમત પણ દીકરાઓ આપણને કેટલી મળી જાય? 40 વોલ્ટ. તો આ પહેલી મેથડ કે જેમાં આપણે કેપેસિટન્સની જે વાત કરવામાં આવે એના મૂલ્ય સરખા હોવાથી દરેકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો મળે છે. અને તમારે કેટલો થવો જોઈએ? 120 તો જોઈ લો 4 તારી 12 120 આપણને મળી જાય છે. ચાલો તો બીજી મેથડ બતાવું છું. બરાબર છે? આપણે લઈએ છીએ સેકન્ડ મેથડ. તમને જે વાકેફ આવે તે તમે કરી શકો છો. આ ફર્સ્ટ મેથડ છે. તો સેકન્ડ મેથડ ની અંદર શું કરવાનું? આપણને ખબર છે કે આપણે C ખબર છે અને વિદ્યુત સ્થિતિમાન પણ આપેલું છે. તો અહીંયા પહેલા કુલ વિદ્યુતભાર શોધી નાખવાનો દીકરા. શું શોધી નાખવાનું? કુલ વિદ્યુતભાર Q બરાબર શું થવાનું? C * V. C છે આપણી પાસે 3 પીકોફેરાડ. ચાલો એટલે લખો છો 3 × 10⁻12. આ 3 પીકોફેરાડ છે એને લખવું હોય તો 3 × 10⁻12 ફેરાડ લખી દીધું. અને વોલ્ટેજ દીકરાઓ આપણે કેટલો એપ્લાય કર્યો છે? 120. બરાબર છે? ચાલો તો આપણને Q કેટલો મળવાનો અહીંયા? આ 12 36 અને 360 ગુણ્યા 10⁻, કેટલો મળવાનો? આ 12 કુલમ મને વિદ્યુતભાર મળી જાય છે. ચાલો દરેકમાં આપણે શું શોધી નાખીએ?
બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે? તો જોઈ લો, અહીંયા લખું છું C1 માટે આપણે V1 જોતું હોય તો Q છેદમાં શું આવશે? C અને C1 સોરી Q ની કિંમત આ 360 આ 10 ની -12 બરાબર, અને C1 ની કિંમત આપણી પાસે છે 9 ગુણ્યા 10 ની -12. જોઈ લો 9 ચોક 36 એટલે V1 કેટલા મળી જાય દીકરાઓ આપણને? કેટલા? 40 વોટ. સમજ પડે? ચાલો એ જ પ્રમાણે V2 શું થવાનું? તો V2 થશે Q ના છેદમાં C2 360 ગુણ્યા 10 ની -12 છેદમાં 9 ગુણ્યા 10 ની -12 એ પણ કેટલા આવી ગયા? 40 વોટ. અને લાસ્ટ જે V3 છે એ પણ તમે જોઈ લો Q ના છેદમાં C3 360 ગુણ્યા 10 ની -12 અને છેદમાં આ 9 ગુણ્યા 10 ની -12 કેટલા થઈ ગયા? 40 વોટ. તો દીકરાઓ જોઈ લો અહીંયા આપણને આ દરેક 40 વોટ આ રીતે પણ આવી જાય છે અને આ રીતે પણ આવી જાય છે. એટલે આ આપણો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો સમતુલ્ય કેપેસિટન્સ 3 પિકોફેરાડે અને C1 C2 અને C3 એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 વોલ્ટ દરેકના સરખા મળે છે. કારણ આપ્યું છે દરેકનો કેપેસિટન્સ એક સમાન છે. આટલું જોઈ લો, એના અનુરૂપ આપણે સ્વાધ્યાયનો સાતમો દાખલો કરીએ. બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જોઈ લો. ખૂબ જ સરળતાથી તમને સમજ પડી જાય એ જ રીતે મેં દાખલો અહીંયા કેલ્ક્યુલેટ કર્યો છે. અહીંયા આ 9 ચોગુ 36 આ -12 નીકળી જાય, અહીંયા પણ 40 રહી જશે. બરાબર? તો આ આપણો દાખલો સ્વાધ્યાયનો છઠ્ઠો કેટલી સરળતાથી આપણે ગણ્યો છે એ મેં તમને અહીંયા દીકરાઓ બતાવી દીધો છે. બરાબર? ચાલો એટલે એ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. ચાલો હવે એને અનુરૂપ એના જેવો જ આપણે આ દાખલો ગણવાનો છે સ્વાધ્યાયનો 7મો. પણ એ 7મો દાખલો કેપેસિટરના સમાંતર જોડાણ માટેનો છે. જે પ્રમાણે શ્રેણી જોડાણની અંદર આપણે દાખલો કર્યો છે એ જ પ્રમાણે સમાંતર જોડાણ માટે કરવાનો છે. ચાલો જરા જોઈ લો. 2 પિકોફેરાડે 3 પિકોફેરાડે અને 4 પિકોફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. બરાબર છે? કયા જોડાણની અંદર આપણે અહીંયા જોડ્યા છે એને? સમાંતરની અંદર. ચાલો તો દરેકની કિંમત હું અહીંયા લખી દઉં છું. ચાલો અને સંયોજનનું શું માંગ્યું છે? કુલ કેપેસિટન્સ. સમાંતર જોડાણ એટલે દીકરાઓ પહેલા તો આ રીતેનું જોડાણ થશે. હું નાનકડી આકૃતિ બતાવું છું. આ C1 એને સમાંતર આ કેપેસિટન્સ જોડવામાં આવે છે C2 એને સમાંતર આપણે જોઈન્ટ કરી દેવામાં આવે છે કયું? C3 આ 3 અને એની સાથે આ આપણે પેરેલલ ની અંદર આ V બરાબર 100 વોલ્ટની બેટરીનું કનેક્શન કર્યું છે. અને આપણે એ દરેક પ્લેટ પરનો દીકરાઓ શું શોધવાનું છે? વિદ્યુત આ Q1 Q2 Q3 સમાંતરમાં વિદ્યુત ભારની વહેંચણી થશે. ચાલો એ જે કિંમત આપેલી છે હું લખું છું કે C1 મને જે આપવામાં આવ્યા છે 2 પિકોફેરાડે. બરાબર છે? C1 જે આપવામાં આવ્યા છે એ 2 પિકોફેરાડે છે. એક જ મિનિટ. ચાલો C1 આપેલું છે 2 પિકોફેરાડે, C2 આપેલું છે 3 પિકોફેરાડે અને C3 આપણને આપી દીધેલું છે 4 પિકોફેરાડે. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરની અંદર જે આપણને મળે છે એ અવરોધના શ્રેણી જોડાણ જેવું મળે છે. ચાલો તો લખી દઈએ કે અહીં કેપેસિટરોના આ સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ C is equal to C1 plus C2 plus C3 સરવાળો થશે જે અવરોધના શ્રેણી
જોડાણ જેવું છે પણ કેપેસિટરનું કયું જોડાણ છે સમાંતર એટલે આપણને અહીંયા C બરાબર શું મળવાનું C1 ની જગ્યાએ 2 પીકોફેરાડે C2 3 અને C3 કેટલા છે 4 4 ને 3 7 ને 2 9 પીકોફેરાડે એટલે દીકરાઓ અહીંયા સમતુલ્ય જે કેપેસિટન્સ આપણને મળે છે એ કેટલો મળે છે 9 પીકોફેરાડે બરાબર છે એટલે પહેલો આન્સર આપણો આવી ગયો બીજાની અંદર શું માંગ્યું છે તો જરા જોઈ લો જો આ સંયોજનને 100 વોટ સપ્લાય સાથે જોડવામાં આવે આ રીતે 100 વોટના સપ્લાય સાથે તો દરેક કેપેસિટર પરનો દીકરાઓ આપણે શું શોધવાનું છે વિદ્યુતભાર હવે કેપેસિટરના સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન જે એપ્લાય કરવામાં આવે છે એટલું જ દરેક કેપેસિટર પર સરખું રહે છે અને વિદ્યુત ભારની દીકરાઓ આપણને અહીંયા શું થાય છે વહે છે ચાલો આપણે શોધી નાખીએ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર તો પહેલા લઈએ છે C1 માટે તો સૂત્ર આવશે C1 પરના વિદ્યુત ભાર માટેની વાત કરવામાં આવે તો Q1 બરાબર આપણને મળશે C1 V વિદ્યુત સ્થિતિમાન સમાંતર જોડાણની અંદર દરેક પરનો કેવો રહે છે એક સરખો વિદ્યુત સ્થિતિમાન C1 ની કિંમત આપણને આપેલી છે 2 પીકો એટલે 10 ની -12 અને વોલ્ટેજ છે 100 એટલે આપણને જે અહીંયા વિદ્યુતભાર મળે છે એ 2 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ બરાબર આ C1 પરનો વિદ્યુતભાર જે મળે છે આપણે લખી દઈએ કેપેસિટર C1 પરનો આ વિદ્યુતભાર Q1 એ જ પ્રમાણે સેમ રિંગ C2 પરનો આ વિદ્યુતભાર Q2 બરાબર C2 ની કિંમત આપણી પાસે છે 3 પીકોફેરાડે પીકો એટલે 10 ની -12 અને વોલ્ટેજ એપ્લાય કર્યા છે 100 એટલે જવાબ દીકરાઓ આપણને મળે છે 3 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ અને એ જ પ્રમાણે આ C3 પરનો વિદ્યુતભાર જો આપણને જોતો હોય તો એ મળશે C3 V C3 ની કિંમત છે 4 પીકોફેરાડે 4 × 10⁻12 × 100 એટલે 4 × 10⁻10 તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો આપણને દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન માંગ્યું અને સમાંતર જોડાણ હોય તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર માંગ્યું અને કેવી રીતે થાય છે એ સંપૂર્ણ માહિતી આ બે દાખલાની અંદર તમને મળી જાય છે તો શાંતિથી બોર્ડ ઉપર જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે શાંતિથી તમે વ્યવસ્થિત સમજીને લખી દો કે શ્રેણી જોડાણમાં શું થાય છે અને સમાંતર જોડાણની અંદર શું થાય છે બરાબર